વકીલના વેશમાં શું થઈ રહ્યું છે? શું એ લવ જેહાદ છે કે પછી બીજું કંઈક છે? ગુજરાત સરકારે તાજેતરમાં જ લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા પિતાને જાણ કરવાની ફરજિયાત અંગેનો નિયમ અમલમાં મૂક્યો. ત્યારે અમદાવાદમાં એક એવો બનાવ સામે આવ્યો છે કે જેને લઈને ભારે વિવાદ પણ ઊભો થયો. હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન નોંધણી લઈને હંગામો થઈ ગયો. લવ જેહાદના આક્ષેપો અને રજિસ્ટ્રારની ભૂમિકા પર સવાલો ઊભા થયા. શું થયું છે? શા માટે આપણે એને લવ જેહાદ કહી રહ્યા છે? શું થયું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. અમદાવાદના ઘી કાંઠા કોર્ટ પરિસરમાં અચાનક તંગદિલીનો માહોલ સર્જાયો. કઠવાડા વિસ્તારના સલમાન મંસૂરી નામના યુવક સાથે એક હિન્દુ યુવતી લગ્ન નોંધણી માટે પહોંચી. ચોંકાવનારી વાત તો એ હતી કે યુવક અને યુવતી વકીલના વેશમાં કાળો કોટ પહેરીને કચેરી આવ્યા. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા. અમદાવાદના ઘીકાંઠા વિસ્તારમાં આવેલી રજિસ્ટર કચેરીમાં ત્યારે હોબાળો થયો જ્યારે એક વિધર્મી યુવક એક હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા ઈરાદે કચેરી ખાતે પહોંચ્યો. તો મેટ્રો કોર્ટની પાછળ આવેલી કચેરીમાં તેઓ એડવોકેટનો વેશ ધારણ કરીને લગ્ન કરવાના ઈરાદે પહોંચ્યા હતા, જેની જાણ હિન્દુ સંગઠનોને થતાં તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને લગ્ન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજું મહત્વનું કે કોર્ટના પ્રાંગણમાં જે વકીલો હતા તેમને આખી વાતની જાણ થઈ હતી અને તેઓ ત્યાં પહોંચ્યા હતા અને માંગણી કરી હતી કે જ્યારે કોઈ વ્યક્તિ એડવોકેટ ના હોય ત્યારે તેઓ એડવોકેટના કપડાં પહેરીને આ રીતે આવી શકે નહીં, તેની સામે કેસ દાખલ થવો જોઈએ. સમગ્ર મામલે થતા તાત્કાલિક પોલીસ અહીંયા ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. માહિતી મળતા જ યુવતીના પરિવારજનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો રજિસ્ટ્રાર કચેરીએ પહોંચી ગયા. જોરદાર હોબાળો મચાવ્યો. લવ જેહાદના આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે તેમની મંજૂરી વગર અને જાણ કર્યા વગર જ લગ્ન નોંધણી કરવાની પ્રક્રિયાઓ હાથ ધરાઈ હતી. 4 મહિના પહેલા એના આ છોકરો સલીમ નામનો, આપણને બીજી ઊંડી ખબર નથી, પણ સલીમ નામનો છોકરો રાત્રે ઘરેથી આવીને બગાડી ગયેલો છે. એની જાતે જતી રહેલી નથી. શરદ પૂનમની રાત્રે. કેટલા સમયથી કોન્ટેક્ટમાં થયો, કોઈ આઈડિયા ખરો તમને? ના, એ કોલેજ કરતી વહેલાલ ગામે, એટલે કોલેજના ટાઈમે કદાચ સંપર્કમાં હોય તો એ આપણને ખ્યાલ નથી. તમે કેટલા દિવસ અહીંયા રાહ જોતા હતા એમની? લગભગ છેલ્લા અમે 2 મહિનાથી અહીંયા દરરોજ ફિલ્ડિંગ ભરીએ છીએ. આવવાની એની રાહ જોતા હતા છેલ્લા 2 મહિનાથી સતત. જિલ્લા રજિસ્ટ્રાર એમ સૈયદની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા. હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે બંધ બારણી પ્રક્રિયાઓ ચાલી રહી હતી. જોકે સત્તાવાર રીતે રજિસ્ટ્રાર તરફથી હજુ સુધી સ્પષ્ટીકરણ આવ્યું નથી. આ છેલ્લા 4 મહિના પહેલા એક કઠવાનો યુવક અમારી દીકરી ગાંધીનગર જિલ્લાની કરોલી ગામની દીકરી હતી અને 4 મહિના પહેલા બગાડી ગયો હતો. 4 મહિના પહેલા અમે જાણવા જો અરજી દહેગામ પોલીસમાં આપી પણ હતી. પણ આજે 4 મહિનાથી અમે સલંગ મેરેજ રજિસ્ટ્રારની અંદર રોજ અહીં આવીએ છીએ તપાસ કરવા. આજે એ પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા છે અને આજે દીકરી ગમે તે ગણો પણ વકીલો નામે વકીલોને બદનામ કરીને કાળો કોટ પહેરીને આવી છે અંદર અને કોઈ સત્તામાં નથી અને કાળો કોટ પહેરવાની. અને આજે જિલ્લા મેજિસ્ટ્રેટ એ બી અંદર ખાનગી બારણે લગ્ન કરાવે છે. આ લવ જેહાદનો મોટો અડ્ડો અમદાવાદ શહેરનું, આ કર્ણાવતી મહાનગરનું આ જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ છે. હેમત સૈયદ એ અંદર બંધ બારણે મેરેજ કરાવે છે. હોબાળા વચ્ચે કારંજ પોલીસ સ્ટેશનને જાણ કરાઈ. કોર્ટ પરિસરમાં તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. વકીલ મંડળે પણ વકીલના ગણવેશના દુરુપયોગ અંગે ગંભીર વાંધો ઉઠાવ્યો. એક લેડીઝ અને એક જેન્ટ્સ બંને વકીલ ન હોવા છતાં વકીલનો કાળો કોટ પહેરી અને અહીંયા ખોટું રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હોવાથી અમે કારંજ પોલીસ સ્ટેશને જાણ કરતાં તેઓ આવ્યા છે અને તેમની હાલમાં તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની અમને બાંહેધરી આપી છે. હાલમાં જે કાળો કોટ પહેરી અને તેઓએ ગુનો દાખલ કર્યો છે. અમારે પોલીસ સ્ટેશનમાં પીઆઈને અને એસપી ચૌધરી સાહેબને રજૂઆત છે કે તેઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરો અને એમના વિરુદ્ધ જે થતું હોય અમારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને જે એક્ટ છે એના વિરુદ્ધનો જે ગુનો દાખલ થતો હોય તે કરે.
આ મામલે સત્તાવાર તપાસ શરૂ થાય તેવી શક્યતાઓ છે. હાલ લગ્ન નોંધણી પ્રક્રિયા અટકાવાઈ છે. મહત્વની બાબત એ છે કે બંને યુવાન કાનૂની રીતે પુખ્ત વયના હોય તો તેમને પોતાનો નિર્ણયનો અધિકાર પણ રહે છે. પરંતુ રાજ્યના નિયમો અને પરિવારને જાણ કરવાની જોગવાઈનું પાલન થયું કે નહીં તે તપાસનો વિષય છે. લોકોએ જે રજૂઆત કરી એ સરકારમાં હું રજૂઆત કરીશ કે ભાઈ જો આવું થતું હોય તો એ વ્યવહારિક નથી. રજિસ્ટ્રાર જે પણ હોય એના રજિસ્ટ્રેશન કરીને અને પછી 1 મહિના સુધી બહાર બોર્ડ પર મૂકવું પડે છે અને ત્યારબાદ લગ્ન રજિસ્ટ્રેશન થતા હોય છે. તો આ કાર્યવાહી જે અને જો રજિસ્ટ્રાર આવું કરતા હશે તો સરકાર એના સામે કડકમાં કડક કાર્યવાહી કરશે. ગીકાંડા કોર્ટમાં થયેલી આ ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. શું નિયમોનું ઉલ્લંઘન થયું? શું કોઈ ગેરરીતિ થઈ કે પછી આ માત્ર ગેરસમજ? તપાસ પછી જ હકીકત બહાર આવશે. ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.